દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે રસ્તા પહોળા કરવા બુલડોઝર પણ ફેરવ્યું, પણ જેમના ઘર આ તોડેલી દુકાનો ઉપર ટકેલા હતા એ વેપારીઓનું શું? નમસ્કાર, ડીએનએ દાહોદની અસ્મિતામાં આપનું સ્વાગત છે. હું છું નઈમ મુંડા. દાહોદમાં 3 વર્ષ પહેલા થયેલું ડિમોલેશન આજે પણ વિસ્થાપિત થયેલા પરિવારો માટે બેરોજગાર સાબિત થઈ રહ્યું છે. વચનો મળ્યા હતા, આશ્વાસનોની લહાણી થઈ હતી, પણ આજે 3 વર્ષ પછી પણ વેપારીઓ પાસે માત્ર વેદનાઓવાળી રજૂઆત છે. દાહોદનો હાર્દસમા સ્ટેશન રોડ, જે રસ્તો 24 કલાક વેપારથી ધમધમતો હતો, ત્યાં આજે સન્નાટો છે, અથવા તો અધૂરા વચનોની ધૂળ ઉડી રહી છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ હેઠળ તંત્રએ જ્યારે બુલડોઝર ફેરવ્યું ત્યારે 300થી વધુ દુકાનો જમીનદોસ્ત થઈ ગઈ હતી. તે સમયે રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રએ છાતી ઠોકીને કહ્યું હતું કે ચિંતા ન કરો, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું. પણ આજે એ વાતને વર્ષો વીતી ગયા. દાહોદનો વેપારી આજે રસ્તા પર આવી ગયો છે, રોજીરોટી છીનવાઈ ગઈ છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. વિકાસ એટલે રોજગાર, પણ શું સ્માર્ટ સિટી એટલે રોડ ઉપર આવી ગયેલો વેપારી? આ સવાલો આજે દાહોદની જનતા અને ખાસ કરીને એ 504 પરિવારો પૂછી રહ્યા છે, જેમના ધંધા રોજગાર પર 35 મહિના પહેલા તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. દાહોદને સ્માર્ટ બનાવવાની લહાઈમાં તંત્રએ શહેરની રોનક ગણાતા વેપારીઓના માથે બુલડોઝર ફેરવી દીધું હતું. 35 મહિના વીતી ગયા હોવા છતાં અસરગ્રસ્ત વેપારીઓ હજુ પણ ન્યાય માટે દર ભટકી રહ્યા છે. ગઈકાલે ફરી એકવાર દાહોદના વિસ્થાપિત થયેલા વેપારીઓ પોતાની વેદનાઓ લઈને ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરના શરણે પહોંચ્યા હતા. હાથમાં અરજી અને આંખમાં ભવિષ્યની ચિંતા લઈને આવેલા આ વેપારીઓ પૂછી રહ્યા છે કે અમારો વાંક શું? જે વેપારીઓએ દાહોદના અર્થતંત્રમાં સિંહ ફાળો આપ્યો, આજે તેઓ ભાડાની દુકાનોમાં ભટકી રહ્યા છે. કોઈ અહીં તો કોઈ ત્યાં રઝળપાટ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર 504 દુકાનો અને 250 જેટલા વેપારીઓ આજે લાચાર છે. તંત્રને સ્માર્ટ સિટીના રંગરોગાન માટે પૂરતો સાથ સહકાર આપ્યો છે, પણ આ વિસ્થાપિતોને બેસવા માટે પૂરતી જગ્યા આપવામાં નથી આવી, કે પછી ઈચ્છા શક્તિનો અભાવ છે. સવાલ એ છે કે શું 35 મહિનાનો સમય પૂરતો નહોતો? શું સ્માર્ટ સિટીની ચમક પાછળ આ વેપારીઓના ઘરના અંધારા તંત્રને દેખાતા નથી? ચૂંટણીઓ આવશે અને જશે, પણ જે વેપારીઓએ પોતાની ચપ્પલો પાલિકાના પગથિયા ઘસીને તોડી નાખી છે, શું તેમને પોતાનો હક મળશે, કે પછી આ 35 મહિનાનો આંકડો હજુ પણ વધતો જશે? વેપારીઓએ દાહોદ શહેરના લોકોથી પણ અપીલ કરી છે કે દાહોદ શહેરની જનતાએ પણ આ વેપારીઓ માટે અવાજ ઉઠાવવાની જરૂર છે.